ભગવાન હંમેશા ભક્તની પરીક્ષા લેતો હોય છે, કસોટી લેતો હોય છે. અને પછી કસોટીમાંથી પાર થાય પછી ધાર્યું ન હોય એવો લાભ ભગવાન આપે છે. શ્રાદ્ધ પક્ષ આવ્યો છે અને જોજો જેટલા જેટલા ભક્ત ચરિત્રો છે ને હંમેશા ભગવાનની કસોટી થાય, ભગવાન એની કસોટી કરે. શ્રાદ્ધ પક્ષ આવ્યો છે, નિરંતર દર વર્ષે નરસિંહ મહેતાના મોટા ભાઈ પિતાનું શ્રાદ્ધ દર વર્ષે કરે. નરસિંહ મહેતા કરતાલ લઈને હે ગોવિંદ હે માધવ હે ગોવિંદ હે માધવ એ કરતાલ લઈને એ ભજન ગાય. પણ આપણે જાણીએ કે નરસિંહ મહેતાની આર્થિક પરિસ્થિતિ કેવી. દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં પિતાનું શ્રાદ્ધ આવે એટલે મોટા ભાઈ નરસિંહ મહેતાના ઘરે આવે કે કાલે તમે 2 જણા આવી જજો, ભીંડો સુધારવાનો છે, બટેટા સુધારવાના છે, ચૂલો ખોદવાનો છે, દાળ શાક બનાવવાના છે. તમે તો આમ તો કોઈ દી નહીં કરો, કાંઈ નહીં તો અહીંયા આવીને મદદ તો કરો. એટલે દર વર્ષની જેમ મોટા ભાઈ નરસિંહ મહેતાને કહેવા આવે છે કે આવતીકાલે પિતાજીનું શ્રાદ્ધ છે, તમે 2 જણા સમયસર પહોંચી જાજો ને આટલું આટલું કામ કરવાનું છે ને કામ કરી લેજો. મોટા ભાઈ આવ્યા, નરસિંહ મહેતાની કુટિયા બંધ છે, એક ખિડકી ખુલી, એક બારી ખુલી છે અને અંદરથી કરતાલની ધ્વનિ સાથે ભગવાનની ધૂન ગવાઈ રહેતી હોય એવો સ્વરનાદ સમજાય. અને એમાંય નરસિંહ મહેતાના મોટા ભાઈનો ઓર ક્રોધ આવે. હવારે ભજન, બપોરે ભજન, હાંજે ભજન, જ્યારે આવું ત્યારે ભજન ભજન ભજન. વ્યવહારી માણા જ નથી, સંસારી માણા જ નથી. જ્યારે આવું ત્યારે ભજન. નરસિંહ મહેતા બાણું ખોલો, એ નરસિંહ બાણું ખોલો. અને નરસિંહ મહેતા તો ભાવ સમાધિમાં છે. પણ નરસિંહ મહેતાના પત્નીએ બારણું ઉઘાડ્યું અને સામે જુએ તો મોટા ભાઈ છે, પગે લાગે, પ્રણામ, આવો આવો, પધારો બાપ, આવો. કાલે પિતાજીનું શ્રાદ્ધ છે, તમને તો કાંઈ પડી ન હોય. અમારે તો દુનિયાદારી હાચવવી, અમારે તો સમાજનું હાચવવું, સમાજમાં અમારું નામ, તમને તો હું કોઈ કાંઈ કહેવા વાળું, અમારે આ બધા વ્યવહાર હાચવવા પડે. પિતાજીનું શ્રાદ્ધ છે, કાલે બરાબર આટલા વાગે પહોંચી જજો ને આમ આમ કામ કરજો. એટલે થોડોક અભિમાનનો સ્વર સમજાયો, થોડોક અપમાનનો સ્વર સમજાયો. તો મહેતી મોટા ભાઈને કહે છે, મોટા ભાઈ અમારો શું ગુનો છે? તમારો ગુનો ઈ કોઈ દી આ સંસારના વ્યવહારના કામ કરતા નથી. તમારો ગુનો ઈ બધું મારે જ કરવું પડે છે, એટલે મારે જ કરવું પડે છે, અમારે જ કરવાનું, અમારે જ કરવાનું. અભિમાન જ્યાં આવ્યું ત્યાં મહેતીને સમજાય કે બાપજી તમને એમ લાગતું હોય કે દર વર્ષે તમે જ કરો છો, અમારી તો કોઈ એવી પરિસ્થિતિ નથી. પણ તમને જો એવું લાગતું હોય તો એ બાપ તો અમારા હતા ને. તમને એવું હોય ને તો આ વખતે પિતાજીનું શ્રાદ્ધ અમે કરશું. તમે શું કરશો? તમારી કને છે શું તો તમે કરશો. બાપજી જેવું હશે એવું. અમારી પાસે શ્રાદ્ધ માટે બહુ સાધનો નથી, પણ અમારી પાસે શ્રદ્ધા છે. જેવું હશે એવું પિતાજીનું શ્રાદ્ધ અમે કરશું, આ વખતે અમે કરશું. થોડાક ઊંચા સ્વરમાં બોલ્યા. મહેતાજીના પત્ની થોડાક ઊંચા સ્વરમાં બોલ્યા. એમ તો જો હું કેમ કરો છો, એમ કરીને મોટા ભાઈ ત્યાંથી નીકળી ગયા. અને થોડોક મહેતીનો ઊંચો સ્વર સાંભળીને નરસિંહ મહેતાની ભાવ સમાધિ તૂટી અને બહાર આવ્યા. મહેતી મોટા ભાઈ આવ્યા હતા, અવાજ આવતો તો
હા, મોટા ભાઈ આવ્યા હતા. કાલે બાપુજીનું શ્રાદ્ધ છે ને, મોટા ભાઈ આવ્યા હતા. પણ તમારો કંઈક ઊંચા અવાજે છેલ્લે છેલ્લે વાત સંભળાતી હતી. તમે બહુ ઊંચા સ્વરે મોટા ભાઈ યારે વાત કરી. શું છે? નાથ, તમે ભજન કરો છો એ કઈ ગુનો છે? તમે ભગવાનનું ભજન કરો છો એ કઈ ગુનો છે? અને તમે જો ભગવાનનું ભજન કરતા હો ને આ દુનિયા એને ગુનો ગણતી હોય તો આપણને આ ગુનો મંજૂર છે. જો તમે એને આ દુનિયા એને ગુનો ગણતી હોય, અપરાધ ગણતી હોય તો આપણને અપરાધ મંજૂર છે. પણ બહુ કહેતા હતા ને મોટા ભાઈ, મારાથી આ વખતે રહેવાનું નહીં. તો પછી મેં જરાક સામે કહી દીધું કે તમારે આ વખતે શ્રાદ્ધ અમે કરશું, આ વખતે શ્રાદ્ધ અમે કરશું. મારાથી કહેવાય ગયું, ભાવમાં કહેવાય ગયું, રે મેતી આ વખતે શ્રાદ્ધ આપણે કરશું એવું તમે કહેતા તો કહી દીધું, પણ આપણી કને છે શું? આપણી પાસે છે શું? છેલ્લા 3 દિવસથી ખાલી જલમાં તુલસી દલ પધરાવીને ખાલી જલ આપણે ભગવાનને ભોગ ધરાવીએ છીએ અને એ જળને પ્રસાદી તરીકે લઈને આપણે હુઈ જઈએ છીએ. છેલ્લા 3 દીથી તો આ કાર્યક્રમ હાલે છે. ભગવાનને ધરાવવા માટેનો ભોગ નથી. जल में तुलसी दल अर्पण करके हम भगवान को भोग लगा रहे हैं और वही प्रसादी ग्रहण कर कर सो जा रहे हैं. આપણી પાસે છે શું? પ્રભુ ઈ મન ખબર નથી, પણ હવે આ કીધું છે તો એ કરવું જ પડશે. કાંઈ નહીં તો આપણે ક્યાં આખી નાગરીનાથ જમાડવી? તમે ચિંતા ન કરો ને, આપણે નાગરીનાથ ન જ જમાડવી. આપણે તમે હું એક દીક્ષિતજીને બોલાવી લઈએ, આપણા ગામ કુળના ગોરબાપાને બોલાવી લઈએ. આમ 4-5 જણા હોય અને 5-1 જણામાં આપણે શ્રાદ્ધ ની વિધિ કરી લઈએ. અને પાછી બહેનો વ્યવહાર કુશળ હોય. તમે જોજો બહેનો પાસે હચવાયેલું કાંઈક ને કાંઈક તો નીકળે જ. હા, મોદી સાહેબે ઓલી નોટબંધી કરી, ઘણા ઘરોમાં તો ઘરવાળા કનેથી ન નીકળે એટલું ઘરવાળીઓ કનેથી નીકળે. ઘણા ઘરોમાં એવી સ્થિતિ હતી, ઘરવાળાની આંખો આમ થઈ જાય, આવડું હતું ક્યાંથી? હવે શ્રાદ્ધ કરવાનો છે તો એ સામગ્રી બધી આવે ક્યાંથી? શાકભાજી જોઈએ, તેલ જોઈએ, ઘી જોઈએ, મરચાં, આ તે ફલાણું, શીરો બનાવો, ખાંડ જોઈએ, રવો જોઈએ, આવડી બધી વસ્તુ જોઈએ, પણ પૈસા મળે નહીં. અને મહેતીએ પોતાની એક સોનાની નાનકડી સોનાની વાળી કાઢી અને મહેતાજીને કીધું કે લ્યો મહેતાજી, આ સોનાની વાળી લ્યો, આને કોક સોનીને ત્યાં જાઓ, ગીરવે મૂકવી હોય તો ગીરવે મૂકો, વેચી આવવી હોય તો વેચી આવો, અને આનાથી જે કાંઈ મળે ને, રૂપિયા મળે ને, એનું તમે આ બધું સામગ્રી લઈ આવો, આપણે પિતાજીનું શ્રાદ્ધ કરીએ. હવે ઈ જમાનામાં, જૂનો જમાનો, એમાં હાવ ઝીણકી, હાવ પાતળી વાળી, અને એમાં હોલમાર્ક હોય નહીં. કેટલું ભણેલું હોય ને કેટલું ન ભણેલું હોય, બરોબર રામભાઈ? ઈ જમાના 500 વર્ષ પહેલા. મહેતાજી હોનાની વાળી લઈને ગયા, હોની પાસે ગયા અને થોડાક જે પૈસા મળ્યા, શાકભાજી લીધું, દૂધ લીધું, છાશ, તેલ, આ બધું લેવાનું. તો ઘી લેવાનું રહી ગયું. આટલા પૈસામાંથી આટલું આવ્યું, ઘી ન આવ્યું. હવે એ સામાન લઈને મહેતાજી ઘરે આવ્યા અને પત્નીને કહે, એટલે મહેતી, શ્રાદ્ધના ભોજન માટે આટલી વસ્તુ આવી છે, પણ હજી ઘી નથી આવ્યું. કાંઈ વાંધો નહીં, તમે આ તપેલી લઈને જાઓ અને ગામમાં કોઈક વેપારીને કહેજો કે થોડું ઉધારે ઘી આપે, 15 દાડામાં 20 દાડામાં ઉધાર ચૂકવી દેશું. ઘી લઈ આવો, પ્રસંગ રફે દફે આપણે સાચવી તો લઈએ. ઉધારે ઘી લઈ આવો, તપેલી આપી અને પાછું કે ખરા કે ઘી લેવા જાવ ને
બજારમાં જાઓ એ પહેલા ઓલા દીક્ષિતજીને આમંત્રણ આપતા જજો. એની શેરી સામે જ પડે, રસ્તામાં જ આવે. એને આમંત્રણ આપતા આવજો કે કાલે અમારે ત્યાં પિતાજીનું શ્રાદ્ધ છે, તો અમારે ત્યાં અવશ્ય આવે એવું આમંત્રણ આપતા જાજો ને પછી આગળ બજારમાં ઘી લેવા જાજો. મહેતાજી દીક્ષિતજીને ત્યાં ગયા, આમંત્રણ આપ્યું. દીક્ષિતજી દીક્ષિતજી, કાલે અમારે પિતાજીનું શ્રાદ્ધ છે, તમને નોતરું દેવા આવ્યો છું, આમંત્રણ આપવા આવ્યો છું. બરાબર 12 વાગે પહોંચી જાજો દીક્ષિતજી. અરે નરસિંહ મહેતા, તમારે ત્યાં આવી શ્રાદ્ધનું આયોજન હોય અને એમાં અમે જમવા ન આવીએ? અરે હાલો, એમ નરસિંહ મહેતાનું બાવડું પકડીને પાછા એ દીક્ષિતજી નરસિંહ મહેતાને લઈને આખરી નાગરી જે શેરી હતી નાગર સમાજની શેરી, અને એમાં વચ્ચે બધા વડીલો આમ બેઠા હોય અને એ આખી શેરીમાં મહેતાજીને લઈને કે હે નાગરી સમાજ સાંભળો.